તો હેલો મિત્રો, કેમ છો? કેમ કે તમે બધા મજામાં છો? હું વાડી વ્યૂ છું ને બધાને નીપડો કરી નાખ્યો છે. અને હવે આપણે જવાનું છે ખેતરમાં. તો હાલો હું તમને બતાવું. તો આપણે અહીંથી ને શરૂ કરીએ મિત્રો, શેરડીથી ને પપૈયાથી ને. તો અહીંયા જો પપૈયા છે બે, અને અહીંયા શેરડી, અને અહીંયા પાછા પપૈયા, ફુદીનો અને અળવી ને ઘણું બધું છે મિત્રો. અને જો આ ટેટીનો વેલો છે એક, તો એ તમને બતાવું. જો એમાં નાની નાની ટેટી આવી ગઈ, જો દેખાય છે મિત્રો. જો તો એક અહીંયા છે ટેટી, એક એની બાજુમાં છે અહીંયા. જો આ તો મોટી બધી થઈ ગઈ છે. પાછી બીજી એક અહીંયા છે. 3-4 ટેટી આવી ગઈ છે. જો આ બગડે નહીં ને તો, કેમ કે તરીએ જો ભેજવાળું વાત અહીંયા રહે ને, ભેજવાળું એટલે બગડી જાય છે. 2-3 તો બગડી ગઈ આપણે, પણ તોય છતાંય ત્યાં નીચે કંઈક કોથળી કે આપણે આ પથ્થર કે રાખ દેવું એની ઉપર. જે આ રીતે જો આ કેમ ટેટી પડી છે એની નીચે આમ પથ્થર રાખ દઈ એટલે બગડે નહીં. જે આ રીતે જ્યાં કેમ રાખી દીધો આપણે નીચે પથ્થર, એટલે બગડે નહીં. કારણ કે નીચે ભેજવાળું વાતાવરણ એટલે બગડી જાય. કાંઈ વાંધો નહીં. તો ત્યાંથી હવે આપણે આગળ નીકળી ગયા છીએ, જો આ બાજુ થલીમાં. અને આજે તો જો ઝાકર આવ્યો છે. જો દેખાય તમને આછી આછી ધાર. જો આ ધાર તો નહીં દેખાય, જો એ દેખાવા માંડી હવે ધીરે ધીરે. જો આજ ફૂલ ઝાકર આવ્યો છે મિત્રો. જો અને અત્યારના પોરમાં જો હું પહોંચી ગયો શાકભાજીમાં. શાકભાજી ફર્સ્ટ ક્લાસ. અને દરરોજ મારે શાકભાજીમાં રખડવું જ પડે, કારણ કે નકર મેળ જ ન હોય. અને જો તલીમાં હવે ફૂલડા બંધ થઈ ગયા. જો આ બાજુ દેખાય તમને, નીકરા બૈઠિયા જ આવી ગયા છે. જો એ તમને નજીકથી બતાવું તો તમને દેખાય. જો છે દેખાય જ બૈઠિયા જ. ફૂલની શરૂઆત, ઓલા ફૂલની સંખ્યા બંધ થઈ ગઈ છે. અને હવે જો લાગટ બૈઠિયા આવી ગયા છે. જે આવી હે મિત્રો તલી. જો બાઇકમાં એસી થઈ જાય. ઓલી બાજુ પાછા ફૂલ ઉઘડે છે થોડા થોડા. એ ટૂંક સમયમાં હવે બંધ થઈ જાય. અને જો અહીંથી આ બધે ગુવાર ફર્સ્ટ ક્લાસ. જો 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 અહીંયા ઉભા રહ્યો, એક જગ્યાએ ઉભા રહ્યો તો તમને બતાવું. જો આ છોડવો કુકડ વળી ગયો છે, એ તમને બતાવું. એમાં ગમે એક રોગ આવ્યો છે. એક જ છોડવો વળ્યો છે કુકડ. જો એમાં નકરી થ્રીપ છે મિત્રો, તમને દેખાતી હોય તો. કાંઈ વાંધો નહીં. અને હરખું આપણે કરી નાખશું, ખેરી નાખશું. જા નીચે જો દેખાય તમને. જો બીજો બધે તો ગુવાર સારો છે. એક છોડો બગડી ગયો છે. અને જો ગુવારની ફૂટ તમે જોવો એકદમ ફર્સ્ટ ક્લાસ. અને ગુવારની સંખ્યા તમે જોઈ લો. જો પાછો કૂણો કૂણો આવી ગયો છે. 2-3 ચાક બનાવી નાખ્યા છે. પાછું હવે 3-4 દીમાં થાય. જો અને હવે આપણે આગળ આવેલા જાય મિત્રો. તો આગળ જો આમાં ટેટીમાં ફૂલ આવી ગયા છે. મેં તમને આ ટેટી બતાવી હતી વાડીએ, એ આપણે વાં હતી ધોરિયા કાંઠે. અને આ અત્યારે ખેતરમાં છે. જો એક ટેટી તમને બતાવું. જો અહીંયા ડીવી. જો આ ટેટીની તમે હાલત જુઓ. જો આ ભેજવાળું છે. આ કઈ જો ભેજવાળી રહે એટલે જ આવું થાય મિત્રો. જો દેખાય છે આવા સરકા પડી જાય, ડાઘા પડી જાય, પછી એમાં બગડી જાય. જો પાછું એક નાનું નૈડું જો અહીંયા આવ્યું. જો દેખાય ટેટીનું. આમાં કહું ને વધારે પડતી બગડી જાય છે મિત્રો. એટલે આમાં આપણે પાણાને એવું પથ્થર નીચે રાખવું જોઈએ. જો અહીંયા ટેટી રહી. જો જો આ જો તરીએ જો કેવી થઈ ગઈ. જો કારણ કે આ ભેજવાળું રહીએ અને ઉનાળે પાવું જ પડે. જો આમાં અત્યારે ટેટીઓ આમાં દુનિયાની આવી ગઈ છે મિત્રો, પણ બગડી બહુ જાય છે. કારણ કે આ ઓણો આપણે પહેલાં વર્ષે વાવી છે ને થોડીક જ વાવી ખાધા પૂરતી જ. આવતા વર્ષે એવું લાગશે તો આપણે એકાદો કેરો કરી નાખીશું એનો. કારણ કે હવે આ વર્ષે તો આપણે અનુભવ થઈ ગયો. અને ટેટી વાવવી તો હવે વાવવાની આપણે નળી ઉપર, ટૂંકમાં ડ્રીપ ઉપર. અને આ જો વાલ આવી ગયા. જો વાલમાં જો ફૂલની સંખ્યા પુષ્કળ છે. જો અને વાલ આવશે એટલે દુનિયાના વાલ આવવાના છે. જો વાલની તમે આમાં એની ફૂલની સંખ્યા તમે જોઈ લો. અને અડધા વાલ આવે તો એ કેવડા વાલ થઈ જાય. જો અને આ શાકભાજી આ ઓથના હિસાબે થાય જાય, તલીનો ઓથ છે ને એટલે. તો હવે આપણે આગળ જો આવી સોરીમાં. જો સોરીમાં હવે ધીરે ધીરે ફૂલની સંખ્યા આવવા માંડી. જો તમે દેખાય ક્યાંક ક્યાંક. જો એટલે ટૂંક સમયની માલપા સોરી આવશે. અને જો આ ભીંડો ફર્સ્ટ ક્લાસ થઈ ગયો મિત્રો. એમાં કાંઈ ઘટે એમ નથી, કેમ કે આ વેચાતું બી વાવ્યું હતું એટલે. એનું ઓલું ઘરનું બી હતું શિયાળાનું. અને આ બાજુ મગ છે. જો
મગમાં જો ફૂલ આવી ગયા અને નાની નાની શીંગું તમને બતાવું. જો દેખાય મિત્રો નાની નાની શીંગું. જો આ નાની નાની શીંગું આ ટૂંકમાં વહેલા મગ છે. આ થોડાક વાવ્યા હતા જોવા પૂરતા જ, કેમ કે સારા મગ થાય છે કે નહીં. તો મગ સારા થયા પછી ઓલી બાજુ આપણે હમણાં વાવી દીધા, એ હમણાં જ વાવ્યા છે, એ તમને બતાવી દઉં. અહીંથી આ મગ પૂરા થાય પછી એ મગમાં તમને લઈ જાઉં. તો જો આ મગના કેરા પૂરા થઈ ગયા અને તલીનું પાળિયું આવી ગયું. તો દેખાઈશ આ બાજુ અડધી તલી અને અડધી તલી આ બાજુ. આ બાજુ સૌથી મોટી છે તલી, આ બાજુ છે જ નાની છે, બહુ મોટી નથી. આ બાજુ આનાથી છે જ નાની છે તલી, કાંઈ વાંધો નથી, બાઇકમાં છે થઈ જાય. અને આ બાજુ તમને બૈઠિયા બતાવી દઉં. જો કારણ કે આ બાજુ બૈઠિયા સારા છે. જો આ વસારે હોત તમને બતાવી દઉં. જો વૈસલા ભાગમાં જો દેખાય તમને બૈઠિયા વસારે છે પણ પાખા છે. જો છે તો ખરા જ. જો આ બાજુ જો ફૂલની સંખ્યા ઓછી થઈ ગઈ, પછાડે ટૂંકમાં વધારે છે, કાંઈ વાંધો નહીં. હવે આપણે આગળ નીકળીએ. તો હવે આપણે જો આ કેરો છે બકાલાનો, જો આટલું બકાલું છે ઉનાળું ખાધા પૂરતું, જાજું નથી, નકર તો આપણે વેચી નાખીએ ને ગમે કંઈક કરી નાખીએ, બરાબર છે. પણ આમાં ખાધા પૂરતું થાય એટલે આપણે આવતા વર્ષે કંઈક એવો પ્લાન કરશું, બરાબર છે મિત્રો. તો હવે આપણે જ્યાં ફ્રૂટના ઝાડવા હોવારો દેખાય એ બાજુ જવાનું છે અને મગ તમને બતાવવાનું. તો જો આ શેઠે આવી ગયો અને જ્યાં બધા ઝાડવા આવી ગયા છે. તો હાલો તમને હું અહીંથી શરૂઆત કરું. જો આ રાવણો છે, જો દેખાય મિત્રો એમાં ફાલ તમને રાવણામાં. એ જેઠ મહિનો આવશે ને ત્યારે રાવણ આવશે, ત્યાં સુધી આવશે નહીં. અત્યારે ફાલને એવું આવી ગયું છે. પછી આ બાજુ મીઠો લીમડો, દાયડમ, બીજોરા, પપૈયા, પછી આ ગુંદો, આંબો, ઘણી બધી વસ્તુ છે. અને આજે એક વસ્તુ તમને બતાવવાનું છે, દેશી કાયતરા દેખાય તમને. જો લુરખા ટીંગાઈ. તો જો મિત્રો આ નાની એવી આંબલી છે, જો દેખાય તમને. જો અને એમાં જો આ જમીનને અડી ગયા છે. આ નાની એવી ડાયર છે અને જો કાયતરા જો હાવ નીચે જો છે, એ કાયતરા જોવો તમે, લાલ કાયતરા. જો આ જોઈને જો મોઢામાં બરબરો પાણી આવી જાય કે નહીં. જોજો તમે કાયતરા જો દેશી. જો આ ટૂંકમાં લાલ પેશી નથી થઈ. આપણે ઓલી આંબલી ને એમાં લાલ પેશી થાય, આમાં લાલ પેશી નથી થતી, એમાં વ્હાઈટ ને વ્હાઈટ પેશી રહે છે. અને કાયતરાના જુઓ તમે, એટલા કાયતરા ને અત્યારે ઉતારું ને તો 1-2 કિલો ઉતરે એમ છે. જો દુનિયાના કાયતરા છે, પાકેલા અસલ. જો દેખાય મિત્રો તમને. અને હમણાં 2-3 દિવસમાં મહેમાન આવવાના છે એટલે એનો ફોન આવ્યો હતો, ભાઈ અમારા હાટું રાખજો, નકર તો ભાઈ જો આપણે તોડી લઈ. જો કેવડા હે મિત્રો આ ગામડાની મોજો. જો હાવ નીચે છે ને કાયતરા, જો હાવ નીચે લબડે. જો કાયતરા જો આ જો જમીનને અડી જાય હમણાં. જો અને આંબલી હાવ નાની છે, ઝીનકુડીક જ. જો અને કાયતરામાં પુષ્કળ છે મિત્રો. તો અહીંયા જોઈને બાજુમાં આંબો છે. પછી આમ જો હાલો મગમાં તમને લઈ જાઉં. તો જો મિત્રો મગ આવી ગયા છે. જો મેં તમને મતલબ બતાવ્યો હતો ને ફૂલવાળા મગ, ફૂલને સિંગ આવી ગઈ. એ હાઈ ક્લાસ થયા ને એટલે મેં એના પછી આ વાવ્યા, એટલે વાહે વાવ્યા. ટૂંકમાં એ જો મગ ફર્સ્ટ ક્લાસ થઈ ગયા. જો વસારે 4-5 દી ટાઈઢું પડી ને ત્યારે કુકડાઈ ગયા હતા અને એક દવાનો ડોઝ કર્યો એટલે ફર્સ્ટ ક્લાસ થઈ ગયા. જો કેમ કે મગ જો ટાઈટમાં ન થાય, કુકડાઈ જાય. અને મગ જો ફર્સ્ટ ક્લાસ થઈ ગયા, એમાં કંઈ ઘટે એમ નથી. 3 કિલો આપણે વાવ્યા છે, ખાધા પૂરતા ટૂંકમાં વધારે થઈ જાય. અને આ બાજુ જો લેવલ હાલે, લેવલ કરવાનું. અમારા કાકાનું ખેતર જ છે બાજુમાં. જો તો મિત્રો મેં તમને આજે ઘણું બધું વસ્તુ બતાવી, શાકભાજી, તલી, મગ, ફ્રૂટના ઝાડવા, આપણે દેશી કાયતરા, અને જો હજી દાયડા મોતન છે જો આ દેખાય. તો ફરી પાછા આપણે કાલ સવારના ફ્રેશ વ્લોગમાં મળીએ. તો જય જવાન, જય કિસાન. મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય એમ કે કરી લેજો, અને ખેતીને લગતા બધા વિડીયો આવશે.